ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં કાર્યરત આંખ વિભાગ આંખના દર્દીઓ માટે બન્યો આશીર્વાદરૂપ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આંખ વિભાગમાં દર્દીઓ વધ્યા. ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં આંખ ઉઠવાના દર્દીઓની સંખ્યા વધી છે. દરરોજ 200 જેટલા દર્દીઓ આંખ વિભાગમાં લઈ રહ્યા છે સારવાર. ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં કાર્યરત આંખ વિભાગના દર્દીઓ માટે બન્યો આશીર્વાદરૂપ. ડોક્ટર ખ્યાતિબેન કેશવાલાની સેવાથી દર્દીઓ ખુશ થયા છે. આંખ ઉઠવાના દર્દીઓની આંખની સફાઈ રાખવા અને આંખને યોગ્ય સમયે પાણીથી ધોવાની અપીલ કરી છે. સાથે ડોક્ટર ખ્યાતિબેનના જણાવ્યા પ્રમાણે આંખના દર્દીઓમાં પણ વધારો જોવા મળ્યો છે. 200થી વધારે દર્દીઓને તપાસ કરવામાં આવે છે. ઉપલેટા સરકારી હોસ્પિટલમાં રોજ કરતા દર્દીઓની જનરલ ઓપીડીમાં વધારે દર્દીઓ જોવાય છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા સરકારી હોસ્પિટલમાં સારી કામગીરીને લઈ 10 દિવસ પહેલા ફર્સ્ટ એવોર્ડ મળ્યો છે. નમસ્તે, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ અને ઓપ્થેલ્મિક સર્જન કોટેજ હોસ્પિટલમાં કામ કરું છું 2013થી. આજે આપણે જોઈએ તો આપણી ઓપીડીમાં લગભગ 200 પેશન્ટ અત્યારે ઓપીડીમાં હાજર છે અને આ મહિનામાં ઓપીડી પણ ખાસી રહી છે. આપણે દર અઠવાડિયેના લગભગ 350-400 જેવા પેશન્ટ થાય છે અને આપણે જોઈએ તો અત્યારે ઓપરેશનનું વેઇટિંગ લિસ્ટ અમારું બહુ વધારે છે. તમારે ઓપરેશન પણ ખૂબ કરવા પડે છે અત્યારે. હવે એમાં એવું છે કે અત્યારે આંખ ઉઠવાના કેસીસમાં આપણે વધારો જોઈએ છે. અમુક પેશન્ટ સ્ટાર્ટ થયા છે એટલે મારે કહેવાનું એ થાય કે આપણે ગયા વર્ષના જેમ બહુ વધારે સ્પ્રેડ થયું હતું અને પેશન્ટ્સને તકલીફ પડી હતી એ વસ્તુ ના થાય આ વખતે. એટલા માટે શરૂઆતથી જ અમે જાગૃતતા ફેલાવીએ છીએ પેશન્ટ્સમાં. જેમાં મારે કહેવાનું થાય કે અગર આપણે કોઈ પેશન્ટને જોઈએ જેને આંખ લાલ હોય, પાણી પડતું હોય આંખમાંથી અને એકદમ લાલ થઈ ગઈ હોય, ખટકતી હોય, એવા પેશન્ટ હોય તો એ આંખ ઉઠવાના વાયરલ કેસીસ હોઈ શકે. એને આપણે એનાથી દૂર રહેવું. બીજી વસ્તુ, અગર દૂર ના રહી શકતા હોય તો એ જ્યાં અડતા હોય ત્યાં આપણે અડવું નહીં. અડાઈ ગયું હોય તો આપણે સાબુથી પ્રોપર હાથ ધોઈને 5 મિનિટ એના પછી જ આપણે આપણા ફેસ કે આંખને અડીએ તો વધુ સારું, જેનાથી આપણે આનો ફેલાવ રોકાવી શકીએ. આ છે અને આપણી કામગીરી આપણા ડિપાર્ટમેન્ટની ઉપલેટાની ખૂબ વધારે છે. આપણે પેશન્ટનો ઘસારો પણ વધારે રહે છે કેમ કે રાજકોટ જિલ્લામાં ઓપ્થેલ્મિક સર્જન ખૂબ ઓછા છે આપણે અત્યારે, એટલે એના કારણે અમારે કામ ખૂબ વધારે રહે છે. અને ગયા અઠવાડિયે આપણે 10 દિવસ પહેલાં આરડીડી ઝોન રાજકોટના નીચે જે 5 જિલ્લા આવતા હોય છે એ જિલ્લામાં જે સારી કામગીરી આખા ગવર્મેન્ટ સિસ્ટમમાં કામ કરતા હોય એની પ્રેઝન્ટેશન્સ હતું, જેમાં આપણા ડિપાર્ટમેન્ટને અહીંયા ઉપલેટાની આંખની ડિપાર્ટમેન્ટે ખૂબ સારી કામગીરી માટે આપણને ફર્સ્ટ એવોર્ડ મળેલો છે. એના માટે ગવર્મેન્ટ સિસ્ટમમાં આભારી. થેન્ક યુ. વિપુલ ધામેશ્વરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.